મિર્ચી મોર્નિંગ. આપણે જે ઘરમાં રહીએ છીએ એ ઘરની ઉંમર કેટલી? આપણે જે ઘરમાં રહીએ છીએ એની ઉંમર કેટલી? આપણા કરતા વધારે. આપણા શહેરમાં કંઈ કેટલાય ઘરો એવા છે જેમની દિવાલોની ઉંમર એ એમાં રહેતા લોકોની ઉંમર કરતા ડબલ હોય, 3 ગણી હોય. 3 પેઢી 4 પેઢીથી લોકો રહેતા હોય ઘરમાં. એટલે આમ 50 વર્ષ, 60, 70, 100 વર્ષ જૂના ઘરો છે આપણે ત્યાં અમદાવાદમાં. એ દિવાલો, એ છત, એ બારી બારણા, એ આંગણામાં ઉગેલો લીમડો, એ લીમડાનો છાંયડો, આ બધા કંઈ કેટલાય બદલાતા રહેલા સમયના સાક્ષી છે. કેટલી દિવાળી એમણે જોઈ છે, કેટલી નવરાત્રિઓના ગરબા એ મકાનોની ભીંત પર પડઘાયા છે. જ્યારે આ ટ્યુબલાઇટ આખી રાત જાગતી નહોતી રહેતી ને, ત્યારે પણ એ જૂના ઘરોની ભીંત દરેક અવાજને, દરેક પગરવને સાંભળતી અને સાચવતી. કોઈ રાજા મહારાજાનો કિલ્લો હોય કે પછી જૂની પોળના ઘરોની અડોડ ઉભેલી દિવાલો હોય, એ એમાં જીવાયેલી જિંદગીની ચાડી ખાય છે. વીતેલો સમય એમાં સંગ્રહાયેલો છે. એ દરેક ઘર કંઈક કહેવા માંગે છે. જેને સાંભળવું છે એણે જૂના ઘરોની ડેલીએ હાથ દેવો પડે, જૂના ઘરોના મેડા પર પગ મૂકવો પડે, કોતરણી વાળો દરવાજો ખટખટાવવો પડે, બારસાખના તોરણ જોવા પડે, ઉંબરાને ઓળંગવો પડે, ઓશરીનો આશરો લેવો પડે, ખોરડાની ખાસિયતો ગમાડવી પડે, વંડીનો વાયરો ખાવો પડે, હિંચકે હિંચવું પડે ને જૂના ઘરોની ભીંતે કાન દેવા પડે. તો એના વારસાના પાણિયારે આપણા મનની પ્યાસ બુઝાઈ શકે. બાકી આપણી વર્તમાન જિંદગીના ડામચિયામાં એક સરખા દેખાતા, એક ઉપર એક ગોઠવાયેલા ફ્લેટોની શુષ્કતા સિવાય છે શું? એટલે આજનો મોર્નિંગ મંત્ર: વારસાને સાચવીએ, જૂનાને માણીએ, વડીલોની વાતો માટે કાન કેળવીએ. મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર. हाँ हंसी बन गए, हाँ नमी बन गए.